ખેડા જિલ્લામાં ગાંડીતુર બનેલી સાબરમતી નદીએ ભારે તારાજી સર્જી છે। સાબરમતીના ધસમસતા પાણી આફતને તાણી લાવ્યા છે। ખેડા તાલુકાના કલોલી ગામની સીમ પૂરના પાણીમાં ડૂબી છે। કલોલી ગામ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો હોવાથી ગામનો સંપર્ક તૂટી ગયો છે અને ખેતરો સરોવરમાં ફેરવાયા છે। ડાંગર તેમજ શાકભાજીનો પાક પાણીમાં ડૂબી ગયો છે। साबरमती नदी में आवेला पूरना कारणे खेड़ा तालुकाना जे छेवाड़ाना गामो छे ते गामोनी अंदर पूरना पाणीए प्रकोप वरसाव्यो छे। दृश्य बतावવાનો प्रयास करीश। साबरमती नदीना पाणी अत्यारे कलोली होय, पथापुरा होय, रसिकपुरा होय तमाम गामोना खेतरोनी अंदर प्रवेशी गया छे। व्यापक प्रमाणमां खेती पाकोने नुकसान थयुं छे। कलोली तरफ जवानो जे रस्तो छे परंतु दृश्यो परथी स्पष्ट थाय छे संपर्क विहोणुं गाम बनी जवा पाम्युं छे। कारण के जे रीतनी स्थिति छे हालमां पण पाणीनो प्रवाह सतत वधी रह्यो छे। केमेरामेनने विनंती करीश दृश्यो बतावे के जे रीते पाणीनो प्रचंड प्रवाह अत्यारे वही रह्यो छे तेना कारणे एक गाममांथी बीजा गाममां पण लोकोने जवानुं मुश्केल थई रह्युं छे। धर्मेन्द्र कपासी, TV9 खेड़ा। तो हजी पण सतत पूરના पाणी कलोली, पथापुरा और रसिकपुरा गामोनी सीमમાં પ્રવેશી રહ્યા છે। ગામના ખેતરો જળમગ્ન બન્યા છે। પૂરના પાણીના પ્રકોપમાં વ્યાપક પ્રમાણમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે। રસ્તા પર એ હદે પાણી ભરાયેલા છે કે અવરજવર કરવા માટે પણ ખેડૂતોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। અત્યારે TV9 ની ટીમ પહોંચી છે કલોલી ગામમાં। આ કોઈ સ્વિમિંગ પુલના કે નદીના દ્રશ્યો નથી, આ દ્રશ્યો છે કલોલી ગામના સીમના દ્રશ્યો। જે રીતે સાબરમતી નદીના પૂરના પાણી ગામોની અંદર પ્રવેશ્યા છે તેના કારણે કલોલી ગામની અંદર કેડ સમાણા પાણીની અંદર હું પોતે ઉભેલો છું। સ્થાનિક નાગરિકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે અત્યારે સ્થાનિક લોકો છે તે અત્યારે પાણીની અંદર મોજ કરતા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતના પૂરના પાણી નદીના પાણી જે ગામોની અંદર પ્રવેશ્યા છે તેના કારણે ખેડા તાલુકાના છેવાડાના જે નદી કિનારાના ગામડાઓ છે તે ગામોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।